આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે અધિક માસમાં ઘેર રહીને પૂજા કરવા માટેની સરળ રીત જોઈશું। તો સૌપ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા કે આછા રંગના વસ્ત્રો પહેરવા, પૂજા ઘરમાં ભગવાન સામે બેસીને વ્રત કે પૂજા કરવાનો સંકલ્પ લેવો। જેમ કે હું અધિક માસ નિમિત્તે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે પૂજા કરીશ, તો આ પૂજા નિર્વિઘ્ને પાર પડજો। હવે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અથવા રાધાકૃષ્ણની મૂર્તિ અથવા ફોટો મૂકો। જો મૂર્તિ હોય તો રોજ નવરાવી સ્વચ્છ કરી પૂજા કરી સરસ વસ્ત્રો પહેરાવવા। જો ફોટાની પૂજા કરવાની હોય તો ફોટાને સ્વચ્છ કપડાથી સાફ કરી લઈ ભગવાનને પીળું ચંદન, ચોખા, પીળા ફૂલ અને ધૂપદીપ અર્પણ કરો। નૈવેદ્યમાં મોસમી ફળ અને સાત્વિક મીઠાઈ અર્પણ કરો। ત્યારબાદ ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો। રોજ પુરુષોત્તમ માસની કથાનું નિયમિત પઠન કે શ્રવણ કરો। પૂજાના અંતે આરતી કરી ભગવાનને ક્ષમા પ્રાર્થના જરૂરથી કરો। રોજ તુલસીજીને જળ અર્પણ કરી સાંજે ઘીનો દીવો કરો। પૂજામાં અને પ્રસાદમાં તુલસીનો ઉપયોગ તો અવશ્ય જ કરો। દરરોજ તમારી શ્રદ્ધા મુજબ ગરીબોને અન્ન, વસ્ત્ર, ગાયને ઘાસચારો અથવા ગોળ ખવડાવો। બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવી દક્ષિણા આપવી શ્રેષ્ઠ મનાય છે। હવે ઘણા ભક્તો પુરુષોત્તમ માસ દરમિયાન કાંઠા ગોરની પૂજા કરે છે। તો સૌપ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા થઈ જાય ત્યારબાદ કાંઠા ગોરની પૂજા કરવી। કાંઠા ગોરની પૂજા આ રીતે કરો। પ્રથમ ચોખ્ખી માટીમાંથી કાંઠા ગોર એટલે કે માતા પાર્વતીજીની નાની મૂર્તિ બનાવવી। જો માટી ન હોય તો તેના પ્રતિકરૂપે સુપારી કે ચોખાની ઢગલી પર સ્વસ્તિક કરીને પણ પ્રતિકરૂપે ગોરમાની સ્થાપના કરી શકો છો। પછી મંડપ બનાવો। તેના માટે બાજટ પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરી તેના પર કાંઠા ગોર પધરાવો। સાથે જ ગણપતિજી અને માટીની 5 ઢગલીઓનું પણ સ્થાપન કરો। આ 5 ઢગલીઓ પંચદેવ અથવા પંચતત્વનું પ્રતીક મનાય છે। ત્યારબાદ માતાજીને પાણી, દૂધ, દહીં, ઘી, મધ અને સાકરના મિશ્રણથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવો। જો પંચામૃત ન હોય તો ફક્ત પાણી અને દૂધ પણ ચાલે। પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો। ગોરમાને કંકુનો ચાંદલો કરો। ફૂલોનો હાર ચડાવો। જો તમે કાચા સૂતરની માળા બનાવી હોય તો તે પણ માતાજીને અર્પણ કરો। પછી શક્ય હોય ત્યાં સુધી 16ની સંખ્યામાં પ્રસાદ ધરાવો। આમ પણ બધી બહેનો સાથે મળીને પૂજા કરે છે, તેથી આટલો પ્રસાદ તો થઈ જ જાય। પછી ઘીનો દીવો અને સુગંધીદાર ધૂપ કરો। હાથમાં ચોખા અથવા ફૂલ લઈને કાંઠા ગોરની વ્રત કથા સાંભળો કે વાંચો। પછી આરતી કરો અને ક્ષમા પ્રાર્થના કરો। પૂજા દરમિયાન મહિલાઓ આંબુડું જાંબુડું જેવા ગીતો પણ ગાય છે। પૂજા પૂર્ણ થયા પછી સાત્વિક ભોજન અથવા ફળાહાર કરો। કાંઠા ગોરની પૂજામાં 16ની સંખ્યાનું મહત્ત્વ હોવાથી 16 કન્યાઓને ભોજન કરાવી દક્ષિણા આપવી અથવા સુહાગન સ્ત્રીને શૃંગારની વસ્તુઓનું દાન કરવું। આ પૂજા સામાન્ય રીતે કુટુંબની સુખાકારી, અખંડ સૌભાગ્ય અને સંતાનો માટે મહિલાઓ કરે છે। આમ પોતાની ઈચ્છા મુજબ અથવા કુટુંબની પ્રથા મુજબ અધિક માસમાં પૂજા કરવાથી ભક્તિનું સવિશેષ ફળ મળે છે। બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય, કાંઠા ગોરની જય। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।